ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 6 વિષય કમ્પ્યુટર, પાઠ 3 પાવર પોઈન્ટ. તેની અંદર જે આપણો મેઇન ટોપિક છે કે પાવર પોઈન્ટમાં કાર્ય કરવા માટે, તેની અંદર આજનો આપણો જે બીજો સબ ટોપિક છે કે જેના વિશે આજે આપણે ભણશું, પ્રેઝન્ટેશન સેવ કરવા. પેજ નંબર 56 પરનો આ ટોપિક છે. આજે આપણે શું ભણશું કે તમે કોઈ પણ એક નવી ફાઇલ બનાવો છો પાવર પોઈન્ટની અંદર, તે એ ફાઇલને તમારે સેવ કેવી રીતે કરવી તેના વિશે જ આપણે માહિતી લેશું. તો બુકમાં વાંચો, બુકમાં ધ્યાન આપજો. જ્યારે તમે પહેલી વાર પ્રેઝન્ટેશન સેવ કરો છો ત્યારે તમે તેને ફાઇલનું નેમ આપવું પડે છે. પછી ડાયાગ્રામ આપેલો છે યલો કલરનો, તેની અંદર 2 સ્ટેપ લખેલા છે સેવ બટનને લગતા. તેમાં પહેલું શું કહે છે કે પહેલી વાર નામ આપીને પ્રેઝન્ટેશન સેવ કરવા, અને બીજું શું કહે છે કે સેવ કરેલા પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા. કે જ્યારે તમે સેવ બટનનો ઉપયોગ ક્યારે કરો છો, તો પહેલી વખત કે જ્યારે તમે સૌથી પહેલી વખત ફાઇલને સેવ કરો છો ત્યારે, અને બીજી વખત કે તમે જ્યારે કંઈ બનાવેલી ફાઇલ છે અને એમાં તમે કાંઈ પણ ચેન્જીસ કરો છો અને એ ચેન્જીસને તમે સેવ કરો છો ત્યારે સેવ બટનનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે બુકમાં જે રીતના સ્ટેપ્સ આપેલા છે તે રીતે આપણે આગળ વધતા જઈએ. સ્ટેપ નંબર 1 શું કહે છે? ક્વિક એક્સેસ ટૂલબાર પર સૌ પ્રથમ પહેલા આપણે પાવર પોઈન્ટને ઓપન કરી લઈએ. તો સ્ટાર્ટ મેનુમાંથી હું પાવર પોઈન્ટનો સોફ્ટવેર ઓપન કરીશ. અહીંથી પાવર પોઈન્ટ ઉપર ક્લિક કરવાનું. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે શરૂ કરીએ કે સ્ટેપ નંબર 1, ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ બટન ઉપર ક્લિક કરો. તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. શું કહે છે કે જે ટાઇટલ બારની અંદર ડાબી બાજુ જે ક્વિક એક્સેસ ટૂલબાર છે તેમાં મને શું કહે છે કે સેવ બટન ઉપર ક્લિક કરો. આના પર હું એકવાર ક્લિક કરીશ એટલે મને સેવ એઝ નામનો ડાયલોગ બોક્સ જોવા મળ્યો. આ હતી સેવ કરવાની પહેલી રીત. હવે આપણે જોશું બીજી રીત. અથવા તો ટાઇટલ બાર પર ઓફિસ બટન ઉપર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે ટાઇટલ બાર પર એક ઓફિસ બટન આપેલું છે, એના પર મને એકવાર ક્લિક કરવાનું કે છે. તમે એક ડ્રોપ ડાઉન મેનુ ઓપન થયેલું હશે. શું કહે છે કે ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ એટલે એક ડ્રોપ ડાઉન મેનુ ઓપન થયું, જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. સ્ટેપ નંબર 2 સામેના પેજ ઉપર આ મેનુ પર સેવ બટન ઉપર ક્લિક કરો. તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. શું કહે છે કે આ જે ડ્રોપ ડાઉન મેનુ છે તેમાંથી મને સેવ બટન ઉપર ક્લિક કરીશ એટલે સેવ એઝ નામનો ડાયલોગ બોક્સ જોવા મળશે. તો આપણે ટોટલ 2 રીતે ફાઇલને સેવ કરી શકીએ છીએ. સૌથી પહેલી રીત છે ક્વિક એક્સેસ ટૂલ બારમાંથી સેવ ઉપર બટન ઉપર ક્લિક કરીશ તો પણ મારો સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન થશે. અને બીજી રીત છે કે ઓફિસ બટન ઉપર અહીંયા સેવનું બટન છે તેના પર ક્લિક કરીશ તો પણ મને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે સેવ એઝ ડાયલોગ બોક્સમાં સ્ટેપ નંબર 2 માં જે ડાયાગ્રામ આપેલો છે તે પ્રમાણે ડાયાગ્રામ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે ડાયાગ્રામની અંદર તમને કંઈક નામ નિશાન આપેલા છે તે આપણે સમજીએ શું કહેવા માંગે છે. સૌથી પહેલા ડાયાગ્રામની અંદર તમને અહીંયા દેખાય છે કે ડોક્યુમેન્ટ, કે જ્યારે ડોક્યુમેન્ટ આ ક્યારે ફોલ્ડર આવશે કે જ્યારે તમે કોઈ પણ તમારી ફાઇલને તમારે સેવ કઈ જગ્યાએ કરવી છે તે તમે નક્કી કરેલું નહીં હોય અથવા તો તેને લોકેશન કીધેલું નહીં હોય, તો બાય ડિફોલ્ટ આપમેળે બધા જ પ્રકારની ફાઇલ કઈ જગ્યાએ સ્ટોર થાય છે તો કે ડોક્યુમેન્ટ ફોલ્ડરની અંદર સ્ટોર થાય છે. પછી છે કે અહીંયા પહેલેથી જ પ્રેઝન્ટેશન 1 સિલેક્ટ થયેલું છે. એનું નામ શું છે આ બોક્સનું તો કે ફાઇલ નેમ. આ ફાઇલ નેમના બોક્સની અંદર પહેલેથી જ તમને પ્રેઝન્ટેશન 1 લખેલું આવે છે. તેનો મતલબ શું છે કે જ્યારે તમને ફાઇલને મતલબ કે તમે જ્યારે પહેલી વાર ફાઇલ બનાવો છો ત્યારે બાય ડિફોલ્ટ ફાઇલનું નામ શું હોય છે? પ્રેઝન્ટેશન 1. તો પ્રેઝન્ટેશન 1 ફાઇલનું નામ હતું, તેથી તે ઓલરેડી અહીંયા પહેલેથી પ્રેઝન્ટેશન 1 લખેલું આવે છે. સપોઝ કે મારે અહીંથી નામ ચેન્જ કરું છું તો અહીંથી કીબોર્ડમાંથી હું ડિલીટ કી દબાવીશ અને એનું નામ હું શું રાખીશ? ધ ટાઈગર. ધ ટાઈગર. અને લાસ્ટમાં જ્યારે મારે એકવાર ફાઇલને નામ અપાઈ જાય
પછી હું શું કરીશ, સેવ બટન ઉપર ક્લિક કરીશ. આપણને સ્ટેપ્સ આપેલા જ છે. ડાયાગ્રામ પછીની લાઈનમાં શું કહે છે કે પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં સેવ થશે. શું કહે છે કે પ્રેઝન્ટેશન છે મતલબ કે આપણી જે ફાઇલ છે તે કયા ફોલ્ડરની અંદર સ્ટોર થશે, કે ડોક્યુમેન્ટ ફોલ્ડરની અંદર સ્ટોર થશે. પછીની લાઈનમાં ફાઇલ નેમના ટેક્સ્ટ બોક્સમાં ડિફોલ્ટ નામ તો ટાઈગર હાઇલાઇટ થયેલું તમે જોઈ શકશો. મતલબ કે આ પહેલાથી જ આ ફાઇલનું નામ શું હતું, તો ટાઈગર લખેલું હતું. પછી એક આપણને મેસેજ આપે છે કે ડાયલોગ બોક્સમાં ટેક્સ્ટ બોક્સમાં તમે લખાણ ટાઈપ કરી શકો છો, અથવા તો કોરા ટેક્સ્ટ બોક્સમાં તમે હંમેશા કર્સરને ઝબૂકતું જોઈ શકશો. શું કહે છે કે એકવાર ફાઇલને નામ લખાઈ ગયા પછી લખાણ પછી તમે કાળા કલરનું કર્સર હંમેશા ઝબૂકતું જોઈ શકશો. એના પછીનું સ્ટેપ્સ નંબર 3, પેજ નંબર 58. શું કહેવા માંગે છે આપણને કે ડિફોલ્ટ નામ તો ટાઈગર સાથે આપણે પ્રેઝન્ટેશન સેવ કરશું. અહીંયા આપણે ટાઈગરના નામથી પ્રેઝન્ટેશન સેવ કરશું. સેવ બટન ઉપર ક્લિક કરો એટલે તમારું સેવ એઝનું ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. મેં જેવું સેવ ઉપર ક્લિક કર્યું એટલે સેવ એઝનું ડાયલોગ બોક્સ મારું બંધ થઈ ગયું. અને તમે ટાઇટલ બારમાં તમારી ફાઇલનું નામ શું સેટ કરેલું છે આપણું, તો ટાઈગર નામ પણ અહીંયા સેટ થઈ ગયેલું દેખાય છે. પછી યાદ રાખો કરીને નોટ્સ આપેલી છે તે વાંચું છું. જો તમે અન્ય કોઈ નામ સાથે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છો છો તો ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં માત્ર તેનું નામ ટાઈપ કરીને સેવ બટન ઉપર ક્લિક કરો. ફરીથી આપણે જે કે છે કરવા માંગીએ. અહીંથી હું પેલા પાવર પોઈન્ટ ઓપન કરી લઉં. હવે શું કહે છે કે સેવ બટન જ્યારે સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળે છે જ્યારે બાય ડિફોલ્ટ શું છે પ્રેઝન્ટેશન 1. હવે આના સિવાયનું મારે કાંઈ પણ નામ સેટ કરવું છે તો પણ તમે સેટ કરી શકો છો. સ્ટેપ નંબર 2 શું કહે છે કે જો તમે પાવર પોઈન્ટ ફોલ્ડરમાં પ્રેઝન્ટેશન સેવ કરવા ઈચ્છો તો નેવિગેશન પેનમાં ફોલ્ડર નેમ પર પણ ક્લિક કરો, ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં નામ ટાઈપ કરો અને સેવ બટન ઉપર ક્લિક કરો. શું કહે છે કે ડોક્યુમેન્ટ સિવાયના તમારે બીજા ક્યાંય પણ સેવ કરવી છે તો અહીંયાથી તમે ગમે એ વસ્તુ પર ક્લિક કરો, ગમે એ ફોલ્ડર ઉપર ક્લિક કરો જ્યાં તમારે સેવ કરવું છે તે જગ્યા, અને ફાઇલનું નામમાં પણ તમે ક્લિક કરીને તમારું મનગમતું તમે નામ સેટ કરી શકો છો. અત્યારે હું લખીશ સ્ટાન્ડર્ડ 6. શું કે છે પછી ટાઇટલ બાર ઉપર જુઓ આપણે જે નામ ઓકેના પછીની લાઈન છે પેલા અહીંથી આપણને સેવ બટન ઉપર ક્લિક કરી દઈએ તો ટાઇટલ બારમાં આપણે આપણું જે નવું નામ સેટ કરેલું હતું સ્ટાન્ડર્ડ 6 તે આપણને દેખાય છે. આપણે ધ ટાઈગર વાળી ફાઇલને એકવાર પહેલા ઓપન કરી લઈએ. હવે શું કે છે એના પછીની લાઈનમાં કે ટાઇટલ બાર ઉપર જુઓ આપણે જે નામ સાથે પ્રેઝન્ટેશન સેવ કર્યું હતું ધ ટાઈગર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ દર્શાવે છે. આપણે ધ ટાઈગરના નામથી જે ફાઇલ સેવ કરેલી હતી તે આપણને દર્શાવે છે. લાસ્ટમાં શું કહે છે આપણને સ્ટેપ નંબર 4 માં કે પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર ઉપર ક્લિક કરો. શું કહે છે કે જ્યારે એકવાર ફાઇલ સેવ થઈ ગઈ છે ને હવે મારે આ ફાઇલમાં કાંઈ પણ લખાણ કે ચેન્જીસ કરવા નથી તો મને ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું કહે છે કે જેથી મારી પાવર પોઈન્ટની ફાઇલ ક્લોઝ થઈ જશે. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે પ્રેઝન્ટેશન મતલબ કે તમારી ફાઇલને સેવ કેવી રીતે કરવું. આપણે હજી એક વખત રિવાઇઝ કરી લઈએ. તમે તમારી પાવર પોઈન્ટની ફાઇલને ટોટલ 2 રીતે સેવ કરી શકો છો. સૌથી પહેલી રીત છે કે ટાઇટલ બારની અંદર જે આપણને ક્વિક એક્સેસ ટૂલબાર આપેલી છે તેની અંદર સેવ બટન ઉપર હું ક્લિક કરીશ તો પણ આપણે અહીંથી આપણે ટાઈપ 1 મતલબ કે પહેલી રીતથી સેવ કરી છે એટલે ટાઈપ 1 અને ફાઇલનું નામમાં આપણે શું લખ્યું છે ટાઈપ 1 અને અહીંથી હું સેવ બટન ઉપર ક્લિક કરીશ તો આ મારી સેવ કરવાની પહેલી રીત હતી ને મારી ફાઇલનું નામ શું મેં સેટ કરેલું છે ટાઈપ 1. હવે આને હું ક્લોઝ કરી દઉં છું. હવે હું પાછું ફરીથી બીજી વખત પાવર પોઈન્ટ ખોલું છું. હવે આપણે બીજી રીત જોઈએ કે પાવર પોઈન્ટની ફાઇલને સેવ કેવી રીતે કરવી. તો ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ, એમાંથી સેવ ઉપર ક્લિક કરીશ. તો આ મારી બીજી રીત છે. તો ફાઇલના નેમમાં હું શું લખી નાખીશ ટાઈપ 2. અહીંથી એકવાર નામ લખાઈ ગયા પછી સેવ બટન ઉપર ક્લિક કરીશ એટલે તમારી ફાઇલનું નામ ચેન્જ થઈને ટાઈપ 2 સેટ થઈ ગયેલું
છે. તો પાવર પોઈન્ટની ફાઇલને આપણે બે રીતે સેવ કરી શકીએ છીએ. સૌથી પહેલી રીત હતી કે ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ બટન ઉપર ક્લિક કરશું તો સેવ એઝનો ડાયલોગ બોક્સ જોવા આપણને મળશે. પણ અત્યારે સપોઝ કે કંઈક લખીએ, હવે હું સેવ બટન પર ક્લિક કરીશ તો સેવ એઝ, એક જ મિનિટ, આપણે ઓલરેડી સેવ કરેલી છે ને એટલા માટે બે રીતે સેવ કરી શકતા હતા. પેલું સેવ બટન ઉપર ક્લિક કરીશ તો મારો સેવ એઝનો ડાયલોગ બોક્સ જોવા મળશે, અને બીજી રીત હતી ઓફિસ બટન ઉપર ક્લિક કરીને એક ડ્રોપ ડાઉન મેનુ ઓપન થશે કે જેની અંદર સેવ બટન ઉપર ક્લિક કરવાથી પણ આપણો સેવ એઝનો ડાયલોગ બોક્સ ઓપન થશે. તો આપણે શું ભણ્યું છે કે પ્રેઝન્ટેશન તમારી ફાઇલને તમારે કેવી રીતે સેવ કરવી. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.